હેલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં છો ને? હું આપણી ચેનલ આદર્શ ક્લાસ વતી તમારું ભવ્ય સ્વાગત કરું છું. આજે આપણે બેઝિક ગણિતનો પાઠ 3 શરૂ કરીશું. ચાલો સમયનો બગાડ કર્યા વિના ભણવાની શરૂઆત કરીએ. અપૂર્ણાંકવાળા સરવાળા. આપણે સાદા સરવાળા તો ભણી ગયા. અહીંયા આપણે અપૂર્ણાંકવાળા સરવાળા શરૂ કરીશું. અપૂર્ણાંક પહેલા કોને કહેવાય આપણે એ ડિટેલમાં ભણી ગયા કે અપૂર્ણાંક સંખ્યા કોને કહેવાય. અપૂર્ણાંક સંખ્યા એને કહેતા હતા આપણે કે જે સંખ્યાનો અંશ અને છેદ હોય તે સંખ્યાને આપણે શું કહેતા? અપૂર્ણાંકવાળી સંખ્યા. તો એ અપૂર્ણાંકવાળી સંખ્યાનો આપણે સરવાળો કરવાનો છે. 3/4 પ્લસ 2/4 આ સંખ્યાનો આપણે શું કરવાનો છે? સરવાળો. જ્યારે અપૂર્ણાંકવાળી સંખ્યાનો સરવાળો કરતા હોઈએ ત્યારે આપણે પહેલું કામ શું થવું જોઈએ કે પહેલું કામ આપણે પહેલા છેદ જોઈશું. બંને સંખ્યાના છેદ જોઈશું. જો બંને સંખ્યાના છેદ સરખા હોય તો આપણું 80% કામ અહીંયા થઈ જશે. 80% કામ અહીંયા થઈ જશે. જો બંને સંખ્યાના છેદ સરખા હોય તો આપણું 80% કામ થઈ જાય. અગર છેદ સરખા ના હોય તો આપણે છેદ સરખા કરવા પડશે, પછી અપૂર્ણાંકવાળી સંખ્યાનો સરવાળો થશે. ના પહેલા સરવાળો થશે નહીં. તો અહીંયા છેદ સરખા છે તો આપણા 80% કામ અહીંયા થઈ ગયું. તો એ છેદ સરખા હોય તો આપણે શું કરીશું? છેદને એક જ વાર લખીશું. છેદને કેટલી વાર લખીશું? એક જ વાર. 4 એક જ વાર લખાશે. છેદનો સરવાળો થશે નહીં. બંને છેદને એક જ વાર લખીશું અને ઉપરવાળી જે બંને સંખ્યા છે તેનો સરવાળો થઈ જશે. પણ ક્યારે? જ્યારે છેદ સરખા હોય ત્યારે. તો 3 અને 2 ને આપણે શું કરી દઈશું? સરવાળો કરી દઈશું. તો 3 અને 2 નો સરવાળો કરીશું તો કેટલો થશે? 5 થશે. તો અહીંયા આપણે 5/4 આ જવાબ આવી ગયો. એવી રીતે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 6/7 પ્લસ 1/7. અહીં 6/7 પ્લસ 1/7 આ સંખ્યાનો મારે સરવાળો કરવો છે. અપૂર્ણાંકવાળી સંખ્યા છે. આ સંખ્યાનો પણ અંશ છે, છેદ છે. આ સંખ્યાનો અંશ છે અને છેદ છે. આ સંખ્યાનો મારે સરવાળો કરવો છે. તો પહેલા હું આપને કહી દીધું કે પહેલું કામ આપણે શું કરવાનું? છેદ જોઈ લેવાના બંને સંખ્યાના. તો બંને સંખ્યાના આપણે છેદ જોઈશું. છેદ કેવા છે? એ બંને સંખ્યાના છેદ સરખા છે. જો છેદ સરખા હોય તો આપણે 80% કામ અહીંયા થઈ જશે. છેદ સરખા હોય તો છેદ કેટલી વાર લખી દેવાના? બોલો, એક વાર લખી દેવાના. અને બંને સંખ્યાનો શું કરી દઈશું? ઉપરવાળી બંને સંખ્યાનો શું કરી દઈશું? આપણે સરવાળો કરી દઈશું. 6 અને 1 નો શું કરી દઈશું? સરવાળો. છેદનો સરવાળો થશે નહીં. છેદ એક જ વાર લખવાના. ઉપરવાળી સંખ્યાનો આપણે શું કરી દઈશું? સરવાળો. 6 અને 1 કેટલા થઈ જશે? બોલો, 7 થઈ જશે. તો ઉપર 7 નીચે 7. 6 અને 1 નો સરવાળો થઈ, નીચે 6 છેદ એક વાર. અને ઉપર અને અંશ અને છેદ બંને સંખ્યા સેમ આવે. ઉપર અંશમાં પણ 7 છે, અહીં છેદમાં પણ જવાબમાં 7 છે. તો બંને છેદ અંશ અને છેદ સરખા હોય તો આપણે 7 ને કટ કરવા હોય તો કટ થઈ જશે. તો 7 ને કટ કરી દઈશું તો કેટલા બચશે? 0 ના, યાદ રાખજો, 0 બચશે નહીં. અંશ અને છેદ જ્યારે સરખા હોય અને તેને કટ કરીશું તો કેટલા બચશે? 1 બચશે. કેટલા કઈ સંખ્યાનો હોય તો 1. આ 7 માંથી 7 બાદબાકી કરીશું, 0 થઈ જશે. એ બાદબાકી આપણે ભણીશું, પણ અહીંયા 7 અને 7 નો આપણે ઉડાડીશું, અંશ અને છેદ ઉડાડીશું તો 0 ના લખતા કેટલા બચશે? 1 બચશે. નેક્સ્ટ એક્ઝામ્પલ. તો અહીંયા કેટલો જવાબ આવ્યો? 1. 7/7 લખીશું તો અહીંયા ચાલશે. આપણે આ અપૂર્ણાંકવાળા સરવાળા શીખી રહ્યા છીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ. 5/4 પ્લસ 3/16. 5/4 પ્લસ 3/16. તો આ બંને સંખ્યા અપૂર્ણાંકવાળી છે. આ બંને સંખ્યાનો મારે શું કરવો છે? સરવાળો. તો કેવી રીતે કરીશ? પહેલું કામ આપણે શું કરીશું? પહેલું કામ આપણે બંને સંખ્યાના છેદ જોઈશું. બંને સંખ્યાના છેદ કેવા છે તો અહીંયા ધ્યાન આપો. એક સંખ્યાનો છેદ 16 છે, એક સંખ્યાનો છેદ 4 છે. તો છેદ અહીંયા સરખા છે નથી. તો જ્યાર સુધી છેદ સરખા ન હોય ત્યાર સુધી સરવાળો થશે નહીં. તો અહીંયા મારે છેદ કેવા કરવા પડશે? સરખા કરવા પડશે. તો અહીંયા ધ્યાન આપો. છેદ સરખા કરવા માટે આપણે શું કરીશું? બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? છેદમાં બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? 16 છે. તો જે મોટી સંખ્યા હોય એને ના જોવાની, નાની સંખ્યાને આપણે જોઈશું. નાની સંખ્યા કેટલી છે? 4 છે. તો 4 ને મારે જોઈશું કે 4 ના ઘડિયામાં કોઈ એવી સંખ્યા આવે છે કે જે સંખ્યાને 4 વડે ગુણતા 4 ને એ સંખ્યા વડે ગુણી તો 16 આવી જાય. 4 ના ઘડિયામાં આવી કોઈ સંખ્યા આવે છે? 4 × 4, 4 × 2 8, 4 × 3 12, 4 × 4 16. તો 4 ને 4 વડે ગુણવાથી 16 થઈ જશે. 4 ને 4 વડે ગુણીશું તો કેટલા થઈ જશે? 16 થઈ જશે ને. તો અહીંયા ધ્યાન આપો. તો શું કરીશું? 5/4. 5/4. હું 4 ને કઈ સંખ્યા વડે ગુણું તો 16 થઈ જશે. તો 4 ને 4 વડે ગુણું તો કેટલા થઈ જશે?
4 વડે ગુણું, 4 ને 4 વડે ગુણું તો કેટલા થઈ જશે? 16 થઈ છે ને, ચોગું ચોગું 16. તો 4 ને 4 વડે ગુણ્યા તો 16 થઈ ગયા. પરંતુ ગણિતનો નિયમ છે, યાદ રાખજો, જ્યારે મારે 4 ને 4 વડે ગુણવા પડ્યા, શા માટે? મારે છેદ સરખા કરવા છે. તો નીચેવાળી સંખ્યામાં જે ફેરફાર કર્યો, છેદમાં તમે જે ફેરફાર કર્યો એ ગણિતનો નિયમ છે, એ જ ફેરફાર તમારા ઉપરની અંશમાં પણ ફેરફાર કરવો પડશે. હું નીચે કેટલી સંખ્યા કેટલા વડે ગુણ્યા? 4 વડે ગુણ્યા 4 ને, તો ઉપર મારે 5 ને કેટલા વડે ગુણવા પડશે? 4 વડે ગુણવા પડશે. સમજમાં આવ્યું? તો નીચેવાળી સંખ્યામાં જે ફેરફાર કરીશું આપણે, તો ઉપરવાળી સંખ્યામાં બી ફેરફાર કરવો જરૂરી છે. શા માટે? આ ગણિતનો નિયમ છે. તો નીચે 4 વડે 4 ને 4 વડે ગુણ્યા તો ચોગું ચોગું 16, ઉપર 5 ને 4 વડે ગુણીશું તો કેટલા થશે? 5 4 20 પ્લસ 3/16 તો પડેલા જ છે આપણા પાસે, 3/16 તો પડેલા જ છે. અહીંયા ધ્યાન આપો. હવે 5 ચોગું 20, 5 ચોગું 20 થશે, નીચે ચોગું ચોગું 16 થશે, નીચે ચોગું ચોગું 16 પ્લસ ઉપર આ મકા સંખ્યા તો 3 હતા, 3 તો હતા જ પહેલાથી, 3/16. તો અહીંયા જુઓ, બંને સંખ્યાના છેદ સરખા થઈ ગયા. બંને સંખ્યાના છેદ કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. આ સંખ્યાના નીચે પણ 16 છે અને 3 ના નીચે પણ કેટલા છે? 16 જ છે. તો અહીંયા જણાવો, હવે છેદ કેટલી વાર લખીશું આપણે સરવાળો કરતી વખતે? છેદ તો એક જ વાર લખીશું. છેદ ખાલી સરખા કરવા જરૂરી છે સરવાળો કરવા માટે. છેદનો સરવાળો થશે, છેદ સરખા થઈ ગયા પછી છેદનો સરવાળો થશે નહીં. તો છેદ કેટલી વાર લખીશું? અહીંયા છેદને એક જ વાર લખીશું અને ઉપરની જે સંખ્યા હતી 20 અને 3 નો શું કરી દઈશું આપણે? સરવાળો. તો 20 અને 3 નો સરવાળો કરીશું તો કેટલો થશે? 23. કેટલો થશે? 23. તો અહીંયા આપણો જવાબ પૂરો થઈ ગયો. જો ના સમજ માં તો નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. 7/6 7/6 પ્લસ 8/18. આ સંખ્યાનો આપણે સરવાળો કરવો છે. બે સંખ્યા અપૂર્ણાંક વાળી સંખ્યા છે, બે અંશ અને છેદ છે. તો આ સંખ્યાનો આપણે સરવાળો કરીશું. શું કરીશું? પહેલા છેદ જોઈશું. છેદ સરખા છે બંને સંખ્યાના, છેદ સરખા નથી તો સરવાળો થશે નહીં. તો છેદ શું કરવા પડશે? મારે સરખા કરવા પડશે, ત્યારબાદ જ હું સરવાળો કરી શકું. તો અહીંયા ધ્યાન આપો, અહીંયા તો બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? 18 છે. તો 18 ને આપણે નહીં જોઈશું, આપણે 6 નાની સંખ્યાને જોઈશું. નાની સંખ્યા કઈ છે? 6 છે. તો 6 ને કેટલા વડે ગુણીશું તો 18 થશે. 6 ના ઘડિયામાં કોઈ એવી સંખ્યા આવે છે? 6 1 6 6 2 12 6 3 18. તો 6 ને 3 વડે ગુણીશું તો કેટલા થશે? 18 થશે. 6 ને હું કેટલા વડે? 6 ને 3 વડે ગુણીશું તો 18 થશે. તો એની ઉપરની અંશમાં સંખ્યા કઈ હતી? 7 હતી. તો 7 ને મારે કેટલા વડે ગુણવા પડશે? નીચેની સંખ્યામાં જે ફેરફાર કર્યો, ગણિતનો નિયમ છે ઉપરના અંશમાં એ સંખ્યાના ઉપરના જે અંશમાં જે સંખ્યા હોય એ સંખ્યામાં મારે ફેરફાર કરવો જરૂરી છે. તો ઉપરની નીચેની સંખ્યાને હું 3 વડે ગુણ્યા તો ઉપરની સંખ્યા 7 ને પણ કેટલા વડે ગુણીશું? 3 વડે. કેટલા વડે ગુણીશું? હા, આની સંખ્યામાં કોઈ ફેરફાર નહીં થાય. 8/18 આમાં કોઈ ફેરફાર કરીશું નહીં. એ તો એમને એમ લખી દઈશું 8/18. હવે અહીંયા ધ્યાન આપો, 7 ને 3 વડે ગુણીશું તો કેટલા થશે? 7 3 21, 7 3 21. 6 ને 3 વડે ગુણીશું તો કેટલા થશે? 6 2 12 6 3 18, 6 3 18 પ્લસ 8/18. તો એમને એમ લખી દઈશું 8/18. તો એમને એમ લખી દઈશું. હવે બંને સંખ્યાના છેદ સરખા થઈ ગયા તો શું કરીશું? છેદને કેટલી વાર લખીશું? આપણે એક વાર લખીશું. અને ઉપરવાળી સંખ્યાનો શું થઈ જશે? ઉપરવાળી સંખ્યાનો શું થઈ જશે? સરવાળો. ઉપરવાળી સંખ્યાનો શું થઈ જશે? સરવાળો. તો 21 અને 8 નો સરવાળો કરો કેટલો થશે? 28. 21 અને 8 નો સરવાળો કેટલો થશે? 28. તો 21 28/18 આપણો જવાબ આવી ગયો. આને ઉડાડવું હોય, કટ કરવું હોય તો કટ કરી શકાય છે, પણ આપણે આ રીત ઉડાડવાની જે રીત છે એ આપણે આગળ જોઈશું. આ લેક્ચરમાં નહીં, નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું, આગળના લેક્ચરમાં. તો અહીંયા આપણે આ દાખલો પૂરો કર્યો. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. 3 + 1/3. આ સંખ્યાનો આપણે અપૂર્ણાંક વાળી સંખ્યાનો સરવાળો કરવાનો છે. 3 + 1/3 આ સંખ્યાનો મારે સરવાળો કરવો છે. તો કેવી રીતે કરવું? તો આ સંખ્યાનો તો અંશ અને છેદ છે, પણ આરે 3 નો અંશ છે, છેદ છે. જો કોઈ ઓન્લી એક જ સંખ્યા, ફક્ત એક જ સંખ્યા લખેલી હોય તો એ સંખ્યાને આપણે શામાં ગણીશું? અંશમાં ગણીશું. શામાં ગણીશું? અંશમાં. નીચે કોઈ લખેલા ન હોય, છેદમાં કોઈ સંખ્યા લખેલી ના હોય તો આપણે એક ગણીશું. એક ગણીશું. કોઈ સંખ્યા ન લખેલી હોય તો એક લખવો હોય તો લખી શકાય. તો અંશમાં કઈ, છેદમાં કઈ સંખ્યા નથી તો અહીંયા એક ગણીશું, એક લખી શકશું. અહીંયા જણાવો, હવે આપણે આ બંને સંખ્યા વચ્ચે હવે શું કરવું છે? સરવાળો. તો કેવી રીતે કરીશું? છેદ પહેલી નજર આપણે પહેલા શું જોઈશું? આપણે છેદને જોઈશું. એ છેદ સરખા છે કે નથી? તો અહીં 3 છે, અહીં કઈ નથી તો એક તો ગણીશું ને, તો 1 છે. તો છેદ સરખા છે તો
તો છેદ સરખા નથી. તો છેદ સરખા ન હોય તો આપણે શું કરીશું? બંને સંખ્યાના શું કરીશું? છેદ સરખા કરીશું. તો છેદ સરખા કરવા માટે 3/1 અહીંયા કઈ નથી, 1 તો લખી શકું ને. તો 1 ને મારે કેટલી સંખ્યા, કઈ સંખ્યા વડે ગુણીશું તો 3 થઈ જશે. કઈ સંખ્યા? 3. 1 ને 3 વડે ગુણીશું. 1 ને 3 વડે ગુણીશું તો નીચે છેદમાં 3 થઈ જશે. તો 1 ને 3 વડે ગુણી દઉં. 3 એકા 3. અને ગણિતનો નિયમ છે કે જે નીચે છેદમાં તમે ફેરફાર કરો એ અંશમાં પણ ફેરફાર કરવો જરૂરી છે. તો અંશમાં પણ કેટલા વડે કહું? 3 વડે જ ગુણી દઈશું. અંશમાં પણ કેટલી સંખ્યા વડે ગુણી દઈશું? 3 વડે ગુણી દઈશું. શા માટે? હું નીચે 3 વડે ગુણ્યા તો જે ફેરફાર નીચે કર્યો એ અંશમાં પણ એ ફેરફાર મારે કરવો જરૂરી છે. પ્લસ 1/3. આ સંખ્યામાં તો કોઈ ફેરફાર નહીં થાય. તો 1/3 તો એમને એમ લખી દઉં. અહીંયા ધ્યાન આપો. ઉપરવાળી છે આ 3 3 9, 3 એકા 3 પ્લસ 1/3. બે સંખ્યાનો છેદ સરખો થઈ ગયો. છેદ સરખો થઈ જાય પછી આપણે ઈઝી રીતે સરવાળો કરીશું. છેદ કેટલી વાર લખીશું? અહીંયા છેદને એક જ વાર લખીશું. છેદ સરખા છેદનો સરવાળો થશે નહીં. છેદ સરખા થઈ ગયા પછી છેદને કેટલી વાર લખીશું? આપણે એક જ વાર લખીશું. ઉપરવાળી સંખ્યાનો શું કરી દઈશું? આપણે સરવાળો. તો 9 ને 1 કેટલા થઈ જશે? 10. તો 10/3 આપણો જવાબ આવી ગયો. નેક્સ્ટ એક્ઝામ્પલ 4/3 પ્લસ 7/5. 4/3 પ્લસ 7/5 આ સંખ્યાનો આપણે સરવાળો કરીશું. કેવી રીતે કરીશું? અહીંયા ધ્યાન આપો. પહેલું કામ આપણે શું જોવું? પહેલું કામ શું કરવાનું છે? છેદ જોવાના છે. બંને સંખ્યાના છેદ કેવા છે જુઓ. અહીંયા છેદ કેવા છે? અલગ અલગ છે. તો છેદ મારે કેવા કરવા પડે? સરખા. અપૂર્ણાંકવાળી સંખ્યાનો સરવાળો કરવા માટે છેદ કેવા જોઈશે? મારે સરખા. તો છેદ સરખા કરવા માટે મારે હવે શું કરીશું? બોલો. અહીંયા મોટી સંખ્યા 5 છે, નાની સંખ્યા 3 છે. નાની સંખ્યાને કોઈ એવી સંખ્યા છે જેને એટલા વડે ગુણીશું તો 5 થાય. 3 ના ઘડિયામાં જુઓ. 3 એકા 3, 3 દુ 6. તો 6 તો મોટા થઈ ગયા. તો 5 3 ની કોઈ એવી સંખ્યા નથી કે તેના વડે ગુણું તો માં કેટલા થાય? 5 થાય. તો હવે શું કરીશું? જો અહીંયા ધ્યાન આપો. હવે શું કરીશું? અહીંયા 3 છે અને આ સંખ્યાના નીચે 5 છે. તો શું કરીશું? આ જે આરી સંખ્યા છે, આ પહેલી જે સંખ્યા છે 3 વાળી સંખ્યા, એને આ 5 ને આ 3 ને કેટલા વડે ગુણીશું? 5 વડે. કેટલા વડે ગુણીશું? 3 ને કેટલા વડે ગુણીશું? 5 વડે. કેટલા વડે? 5 વડે. અને આ 5 જે સંખ્યા છે, જે 5 સંખ્યા છે એને કેટલા વડે ગુણીશું? કેટલા વડે ગુણીશું? 3 વડે. જો અહીંયા ધ્યાન આપો. 3 ને હું 5 વડે ગુણું તો કેટલા થશે? 5 તરી 15. અને 5 ને હું 3 વડે ગુણું તો કેટલા થશે? 5 તરી 15. તો છેદ સરખા થઈ જશે. હું 3 ને કેટલા વડે ગુણે? 5 વડે. અને 5 ને કેટલા વડે ગુણે? 3 વડે. જો અહીંયા ધ્યાન આપો. પહેલી સંખ્યા આ 3 છે અને આ 5 છે. અહીંયા ધ્યાન આપો. 3 ને હું કેટલા વડે ગુણું? 5 વડે ગુણું. 3 ને કેટલા વડે ગુણું? 5 વડે ગુણું. તો 5 તરી 15 પ્લસ અહીં છેદમાં શું છે? 5 છે. તો 5 ને કેટલા વડે ગુણું? તો 15 થશે. 5 ને હું 3 વડે ગુણી દઉં. 5 ને કેટલા વડે ગુણી દઉં? 3 વડે ગુણી દઈશું તો કેટલા થશે? 5 તરી 15. તો શું કર્યું? અહીંયા ધ્યાન આપો. ફરીથી અહીંયા ધ્યાન આપો. 4/3 પ્લસ 7/5. મારે આ સંખ્યાનો સરવાળો કરવાનો હતો. છેદ સરખા કરવાના હતા. છેદ સરખા થતા ન હતા. તો હું શું કર્યું? આ જે 3 હતા, 3 ને કેટલા વડે ગુણી નાખ્યા? 5 વડે ગુણી નાખ્યા. તો 5 તરી 15. અને જે 5 હતા, 5 સંખ્યા, 5 ને કેટલા વડે ગુણી નાખ્યા? 3 વડે. કેટલા વડે ગુણી નાખ્યા? 3 વડે. તો અહીંયા ધ્યાન આપો. હું 3 ને 5 વડે ગુણ્યા, આ 3 ને 5 વડે ગુણ્યા તો ઉપર 4 ને પણ કેટલા વડે ગુણવા પડશે મારે? ગણિતનો નિયમ છે, છેદમાં જે ફેરફાર કર્યો અંશમાં એ ફેરફાર કરવો જરૂરી છે. તો 4 ને કેટલા વડે ગુણીશું? 5 વડે ગુણીશું. 4 ને 5 વડે ગુણીશું. 3 ને 5 વડે ગુણ્યા તો 4 ને કેટલા વડે ગુણીશું? 5 વડે ગુણીશું. અહીં છેદમાં 5 ને કેટલા વડે ગુણ્યા? કેટલા વડે ગુણ્યા? 3 વડે ગુણ્યા. તો 7 ને પણ કેટલા વડે ગુણીશું? 3 વડે જ ગુણીશું. અંશમાં છેદમાં જે ફેરફાર થશે એ અંશમાં ફેરફાર કરવો જરૂરી છે. અહીંયા ધ્યાન આપો. 5 ચોગા 20, 5 ચોગા 20, 3 પચું 15, 3 પચું 15 પ્લસ 7 તરી 21, 5 તરી 15. તો અહીંયા જુઓ છેદ સરખા થઈ ગયા. છેદ સરખા થઈ ગયા પછી મારું કામ 80% પૂરું થઈ ગયું. અહીંયા જુઓ છેદ કેટલી વાર લખી દો? એક વાર લખી દો. છેદને એક છેદનો સરવાળો થશે નહીં. ઉપરવાળી બંને સંખ્યાનો શું કરી દઈશું? સરવાળો.
20 ને 21 કેટલા થશે 41 કેટલા થશે 41 તો અહીંયા આપણો જવાબ પૂરો થઈ ગયો फिर नेक्स्ट एग्जांपल जो 5/5 5/5 प्लस 3/7 આ બંને સંખ્યાનો મારે સરવાળો કરવો છે કેવી રીતે કરવો અહીં છેદમાં 5 છે અહીં છેદમાં 7 છે નાની સંખ્યા 5 છે 5 ને કોઈ એવી સંખ્યા છે જે સંખ્યા વડે ગુણવાથી મારે 7 આવે 5 * 5 5 * 10 તો મોટા થઈ જાય છે 5 ના ઘડિયામાં 7 આવતા નથી તો હવે શું કરીશું સેમ આપણે આગળ જે કર્યું તેમ કે 5 ને કેટલા વડે ગુણી દઈશું 7 વડે ગુણી દઈશું અને 7 ને કેટલા વડે ગુણી દઈશું 5 વડે ગુણી દઈશું 7 ને કેટલા વડે ગુણી દઈશું 5 વડે ગુણી દઈશું જો અહીંયા ધ્યાન આપો 5 ને 7 વડે ગુણી દઉં 5 * 7 5 * 7 પ્લસ ને 7 ને કેટલા વડે ગુણી દઉં 5 વડે ગુણી દઉં 7 * 5 7 * 5 तो 5 * 35 7 * 35 तो 6 सरखा થઈ જશે ને તો અહીંયા હવે ઉપર કેટલા હતા ઉપર 5 હતા જ પહેલાથી તો 5 ને પણ કેટલા વડે ગુણવા પડશે છેદને હું 7 વડે ગુણ્યા તો અંશને પણ કેટલા વડે ગુણવા પડશે તે સંખ્યા વડે ગુણવા જરૂરી છે ગણિતનો નિયમ છે તો 5 * 7 7 વડે ગુણવા જરૂરી છે અહીંયા 3 ને ઉપર 3 હતા અહીંયા તો 3 ને કેટલા વડે ગુણીશું नीचे 7 ने કેટલા વડે ગુણ્યા આપણે 5 વડે ગુણ્યા તો ઉપર 3 ને કેટલા વડે ગુણીશું 5 વડે ગુણીશું અહીંયા ધ્યાન આપો 5 * 35 7 * 35 થશે ને 7 * 35 પ્લસ 3 * 15 ને 7 * 35 ઉપર વાળી છેદ કેટલી વાર લખીશું એક જ વાર તો 35 તો એક વાર લખી દઉં અહીંયા ધ્યાન આપો ને ઉપર વાળી બંને સંખ્યાનો શું થઈ જશે સરવાળો બંને સંખ્યાનો શું થશે સરવાળો 35 + 15 કેટલા થશે 35 માં 15 ઉમેરો કેટલા થશે 50 કેટલા થશે 50 તો 50/35 જવાબ આપણો આવી ગયો હવે આપણે નેક્સ્ટ સ્ટેપ ચાલુ કરીશું બાદબાકી અપૂર્ણાંકવાળા સરવાળા અહીંયા આપણે શીખી ગયા હવે બાદબાકી કેવી રીતે પહેલો દાખલો 54 - 23 આપણે આ બંને સંખ્યા વડે શું કરવું આ બંને સંખ્યામાં શું કરવું છે બાદબાકી બંને સંખ્યાની બાદબાકી કરવી છે બાદબાકીનો પહેલો નિયમ યાદ રાખવાનો કે બાદબાકીમાં ઉપરવાળી જે સંખ્યા હોય એ કેવી હોવી જોઈએ મોટી સંખ્યા હોવી જોઈએ ઉપરવાળી સંખ્યા કેવી હોવી જોઈએ મોટી સંખ્યા હોય તો બાદબાકી થશે ઉપરવાળી નાની સંખ્યા હોય તો બાદબાકી થશે નહીં તો અહીંયા 54 છે ઉપર કેટલા છે 54 અને નીચે કેટલા છે 23 છે तो ઉપરવાળી સંખ્યા મોટી છે અને નીચેવાળી સંખ્યા નાની છે તો બંનેની બાદબાકી થઈ જશે તો પહેલો નિયમ કયો યાદ રાખવાનો કે ઉપરવાળી સંખ્યા કેવી હોવી જોઈએ મોટી સંખ્યા હોવી જોઈએ કઈ હોવી જોઈએ મોટી ઉપરવાળી સંખ્યા મોટી હોય તો અંશનો એકમનો અંક સાથે બાદબાકી થશે અને દશકનો અંક શેના વડે બાદબાકી થશે દશકનો અંકનો દશકના અંક વડે બાદબાકી થશે એકમનો અંક કોને કહેવાય દશકનો અંક કોને કહેવાય એ આપણે નેક્સ્ટ આગળના લેક્ચરમાં ભણી ગયા અહીંયા 4 માંથી 3 બાદ કરો એકમના અંકમાંથી એકમનો અંક બાદ થશે 4 માંથી 3 બાદ કરો તો કેટલા બચશે 1 બચશે 5 માંથી દશકનો અંક દશકમાંથી બાદ બાકી થશે 5 માંથી 2 બાદ કરો કેટલા બચશે 5 માંથી 2 બાદ કરીશું તો કેટલા બચશે 3 બચશે તો આપણો જવાબ કેટલો આવી ગયો 31 કેટલો જવાબ આવી ગયો 31 હવે બીજું એક્ઝામ્પલ જુઓ 66 - 32 આ સંખ્યા વચ્ચે મારે બાદબાકી કરવી છે પહેલા તો એ નિયમ મોટી ઉપરવાળી સંખ્યા મોટી છે 66 મોટા છે 66 મોટા છે 32 કરતા તો ઉપરવાળી સંખ્યા મોટી છે નીચેવાળી સંખ્યા નાની છે તો બાદબાકી થઈ જશે હવે એકમનો અંક એકમના અંકમાંથી બાદબાકી એકમના અંક સાથે બાદબાકી દશકના અંક સાથે બાદબાકી 6 માંથી 2 બાદ કર્યો કેટલા બચશે 6 માંથી 2 બાદ કરીશું તો કેટલા બચશે 4 બચશે અને 6 માંથી 3 બાદ કરીશું તો કેટલા બચશે 6 માંથી 3 બાદ કરો તો કેટલા 3 બચશે કેટલા 3 તો કેટલો જવાબ આવ્યો મારો અહીંયા કેટલો જવાબ આવ્યો 34 જવાબ આવ્યો નેક્સ્ટ એક્ઝામ્પલ 378 માંથી 67 બાદ કરો 378 માંથી 67 બાદ કરો તો બાદબાકી હોય તો ઉપરની મોટી સંખ્યા ઉપર લખવાની નાની સંખ્યા નીચે હોવી જોઈએ 378 માઈનસ 67 હવે આ 67 કયો લખવાના મારે 67 ને કયો લખીશું બોલો 67 મારે લખવા છે પણ કયો લખીશું તો યાદ રાખજો અહીં 67 માં એકમનો અંક કયો છે 7 ના દશકનો અંક છે પાછળનો એકમનો અંક આ દશકનો અહીં 378 માં એકમનો અંક કયો છે 8 દશકનો અંક કયો છે 7 તો એકમનો એકમના અંક નીચે દશકનો અંક દશકના અંક નીચે તો 7 એકમનો અંક હતો તો એકમનો અંક એકમના અંક નીચે 6 દશકનો અંક હતો તો દશકનો અંક દશકના અંક નીચે અહીં બંને સંખ્યાને આપણે શું કરી દઈશું બાદબાકી
એકમનો અંક એકમના અંક સાથે બાદબાકી થશે, દશાંકનો અંકનો દશાંકના અંક સાથે બાદબાકી થશે અને 100 ના અંકનો 100 ના અંક સાથે બાદબાકી થશે. ચલો 8 માંથી 7 બાદ કરો, કેટલા બચશે? 1. કેટલા? 1 બચશે. 7 માંથી 6 બાદ કરો, 7 માંથી 6 બાદ કરીશું તો કેટલા બચશે? 7 માંથી 6 બાદ કરું તો કેટલા બચશે? બોલો. 1 બચશે અને 3 ના 3, 3 ના 3 માંથી કોઈ બાદ નહીં જાય તો 3 ના 3, 3 ને 3 જ લખી દઈશું તો 311 જવાબ આવ્યો. કેટલો જવાબ આવ્યો? 311. નેક્સ્ટ એક્ઝામ્પલ 574 માઇનસ 574 માઇનસ 158. આ બંને સંખ્યાનો બાદબાકી. પહેલા તો એ જોઈ લેવાનું કે ઉપરવાળી સંખ્યા મોટી છે કે નથી. 574 158 કરતા કેવા છે? મોટા છે. પૂરી સંખ્યા મોટી હોવી જોઈએ. 574 158 કરતા મોટા હોય તો આપણું પહેલું કામ શું થશે? અહીંયા ધ્યાન આપો. એકમનો એકમના અંક સાથે બાદબાકી, દશાંકનો દશાંકના અંક સાથે બાદબાકી અને 100 ના અંકનો 100 ના અંક સાથે બાદબાકી. તો અહીંયા ધ્યાન આપો. હવે પહેલો એકમના અંક 4 માંથી 8 બાદ કરો. 4 માંથી 8 બાદ થશે? 4 માંથી 8 બાદ થશે નહીં. શા માટે? ઉપરવાળી સંખ્યા નાની છે અને નીચેવાળી સંખ્યા કેવી છે? મોટી છે. તો બાદબાકી ના થાય તો હવે શું કરીશું આપણે? તો અહીંયા ધ્યાન આપો. તો બાદબાકી ઉપરવાળી સંખ્યા નાની હોય તો 4 ને કટ કરી દેવાના. અને ઉપર કેટલા લખી દઈશું? 4 લખી દઈશું. ઉપર કેટલા લખી દઈશું? 4. ઉપર હવે 4 લખી દઈશું. હવે શું કરીશું? ઉપર 4 લખી દઈશું અને આગળવાળી સંખ્યામાંથી 1 લાવીશું. આગળવાળી જે સંખ્યા 7 માંથી કેટલા લાવીશું? 1. 7 માંથી 1 ઓછા કરી દઈશું. 7 માંથી 6 થઈ જશે અને 1 ક્યાં લાવી? આ 4 ના આગળ લાવીને મૂકી દઈશું. 4 ના આગળ લાવીને અને આગળવાળી સંખ્યામાંથી 1 બાદ થઈ ગયું. 7 ના ઉપર કેટલા લખી દઉં? 6 લખી દઉં. કેટલા લખી દઉં? શા માટે? કારણ કે હું 7 માંથી 1 લઈને 4 ના આગળ શું કરી દીધું? તેને જોઈન્ટ કરી દીધું. સરવાળો નહીં કરું, જોઈન્ટ કરું. 7 માંથી 1 લઈને 4 ના આગળ મૂકી દીધું, જોઈન્ટ કરી દીધું તો 14 થઈ ગયા અને 7 માંથી 1 બાદ કર્યો તો કેટલા થઈ ગયા? 6 લખી દઉં. 7 ના ઉપર કેટલા થઈ ગયા? 6. હવે અહીંયા ધ્યાન આપો. હવે 14 માંથી 8 બાદ કરવાના. 14 માંથી 8 બાદ કરો, કેટલા બચશે? 6 બચશે. કેટલા? 6. 6 માંથી 5 બાદ કરો. હવે અહીંયા 7 ની નહીં ગણીશું. હવે 6 7 તો 7 કટ થઈ ગયા. હવે 6 ની ગણીશું. 6 માંથી 5 બાદ કરો, કેટલા બાદ થશે? કેટલા બચશે? 6 માંથી 5 બાદ કરીશું તો કેટલા બચશે? 1. કેટલા? 1. એ 5 માંથી 1 બાદ કરો, કેટલા થશે? 5 માંથી 1 બાદ કરો તો કેટલા થઈ જશે? 4. તો 416 જવાબ આવ્યો. કેટલો જવાબ આવ્યો મારા પાસે? 416. જો ન સમજમાં આવે તો નેક્સ્ટ એક્ઝામ્પલ જો અહીંયા ધ્યાન આપો. 982 માઇનસ 267. આ બે સંખ્યાનો મારે બાદબાકી કરવી છે. ઉપરવાળી સંખ્યા કેવી છે? મોટી છે. 982 267 કરતા તો બાદબાકી ઈઝી રીતે થઈ જશે. અહીંયા ધ્યાન આપો. એકમનો એકમના અંક સાથે બાદબાકી, દશાંકનો દશાંકના અંક સાથે બાદબાકી અને 100 ના અંકનો 100 ના અંક સાથે બાદબાકી. એકમનો 2 માંથી મારે 7 બાદ કરવા છે. 2 માંથી મારે 7 બાદ કરવા છે. 2 માંથી મારે કેટલા બાદ કરવા છે? 7. 2 માંથી 7 બાદ થશે નહીં થાય તો શું કરીશું? 2 ને કટ કરી દઈશું. ઉપર 2 લખી, જેટલી નીચે જેટલા લખ્યા હોય એટલા ઉપર લખી દેવાના. 2 હતા તો 2 લખી દઈશું. અહીંયા તેનો 2 લખી દીધા. તો આગળની સંખ્યાને હું કટ કરી દઈશું અને આગળની સંખ્યામાંથી એક સંખ્યા લઈ લઉં. આગળની સંખ્યામાંથી 1 લઈશું તો 1 લઈ લઈશું. 1 ને કે આ 2 ના આગળ મૂકી દઈશું એટલે 12 થઈ ગયા. આગળની સંખ્યામાંથી 1 ને લઈ લીધા અને આ 2 ના આગળ મૂકી દેના, તેને જોઈન્ટ કરી દેના તો 12 થઈ જશે. અને 8 માંથી હવે 1 લઈ લીધા તો 8 કેટલા બની ગયા? 7 બની ગયા. 8 માંથી 1 કમ થઈ ગયા ને તો કેટલા બની ગયા? અહીંયા 8 કેટલા બની જશે? 7 બની જશે. કેટલા? 7 બની જશે. તો અહીંયા ધ્યાન આપો. 12 માંથી 7 બાદ કરો. 12 માંથી 7 બાદ કરીશું તો કેટલા બચશે? 12 માંથી 7 બાદ કરીશું તો કેટલા બચશે? 8 9 10 11 12 5 બચશે. 5 બચશે ને. 7 માંથી 6 બાદ કરો. હવે 8 ગણીશું નહીં. અહીંયા કઈ સંખ્યા ગણીશું? 7 ની ગણીશું. તો 7 માંથી 6 બાદ કરો તો કેટલા મળશે? કેટલા બચશે? 7 માંથી 6 બાદ કરીશું તો 1 બચશે. અને 9 માંથી 2 બાદ કરીશું. 9 ની 2 ની બાદબાકી થઈ જશે. 9 માંથી 2 બાદ કરીશું કેટલા બચશે? 7. કેટલા બચશે? 7. તો 715 મારો જવાબ અહીંયા આવ્યો. તો હજી પણ સમજમાં આવે તો નેક્સ્ટ એક્ઝામ્પલમાં જુઓ. તમે પણ આ દાખલા પોતે જાતે પ્રેક્ટિસ કરો અને જાતે લખજો. જાતે પ્રેક્ટિસ કરીશું, જાતે પોતાના નોટબુકમાં નોટ્સ બનાવશો તમે તો ચોક્કસ તમને ગણિત પાકું થઈ જશે. હું તમને ચોક્કસ ખાતરીથી કહું છું. અહીંયા ધ્યાન આપો. 457 માઇનસ 369. આ બસ બંને સંખ્યાને મારે બાદબાકી કરવી છે. ઉપરવાળી સંખ્યા મોટી છે. 457 369 કરતા મોટી છે તો બાદબાકી થઈ જશે. એકમનો એકમના અંક સાથે બાદબાકી, દશકનો અંક દશકના અંક સાથે બાદબાકી અને 100 ના અંકનો 100 ના અંક સાથે બાદબાકી. તો અહીંયા જો આપણે બાદબાકી કરી દઈએ.
7 માંથી 9 બાદ કરીશું. એકમનો અંક એકમના અંક સાથે બાદબાકી ન, તો 7 માંથી 9 બાદ કરીશું તો બાદ થશે, બાદબાકી થશે નહીં. તો 7 ને કટ કરી ઉપર કેટલા મૂકી દઈશું? 7 જ મૂકી દઈશું. કેટલા? 7. આગળવાળી સંખ્યામાંથી 5 માંથી 1 કમ કરી દઈશું. 1 કમ કરી અને 1 કોણ આપી દઈશું? 7 ના આગળ મૂકી દઈશું અને 1 અને 7 ના જોઈન્ટ કરીશું તો કેટલા થઈ જશે? 17. અને 5 માંથી 1 કમ કરીશું તો કેટલા થઈ જશે? 5 ને ઉપર કેટલા લખીશું? 4 લખીશું. 5 ને ઉપર 4 લખી દઈશું. અહીંયા ધ્યાન આપો. હવે 17 માંથી 9 બાદ કરો, કેટલા થશે? 17 માંથી 9 બાદ કરો, 8 બચશે. કેટલા? 8 બચશે. હવે 4, 5 તો ગણાશે નહીં. હવે અહીંયા 5 તો ગણાશે નહીં. 4 માંથી 6 બાદ કરો તો 4 માંથી 6 બાદ કરીશું, બાદબાકી થશે. ફરી બાદબાકી નહીં થાય તો શું કરીશું? અહીંયા 4 ને ફરી કટ કરી દો ને ઉપર કેટલા લખી દઈશું? 4 લખી દઈશું. કેટલા લખી દઈશું? 4. ઉપરવાળી સંખ્યા ગણાશે, નીચેવાળી સંખ્યા 5 ને ના ગણતા, હવે 4 જ ગણાશે તો 4 લખી દઈશું. આગળવાળી સંખ્યામાંથી 1 કમ કરી દઈશું. 4 માંથી 1 કમ કરી દઈશું તો 1 ક્યાં મૂકી દઈશું? 4 ના આગળ મૂકી દઈશું એટલે 14 થઈ જશે. જોઈન્ટ કરી દઈશું, 14 થઈ જશે. 4 માંથી 1 કમ કર્યો તો 4 ના ઉપર કેટલા લખી દઉં? 3 લખી દઉં. હવે 14 માંથી 6 બાદ કરો. 14 માંથી 6 બાદ કરીએ તો કેટલા બચશે? 8 જ બચશે. 14 માંથી 6 બાદ કરશું, 8 બચશે. અને 3 માંથી 3 જશે. આ 3 માંથી 3 જશે તો કેટલા બચશે? 0. તો કેટલો જવાબ આવ્યો? 88. કેટલો જવાબ થયો? 88. 224 માઇનસ 92. 224 માઇનસ 92. આ બંને સંખ્યાનો મારે બાદબાકી કરવી છે. ઉપરવાળી સંખ્યા મોટી છે, નાનીવાળી સંખ્યા, નીચેવાળી સંખ્યા નાની છે. એકમનો અંક એકમના અંક સાથે બાદબાકી, દશાંકનો અંક દશાંકના અંક સાથે બાદબાકી, સોમાંકનો સોમાંક સાથે બાદબાકી. જો અહીંયા બાદબાકી આપણે શરૂ કરીએ. પહેલું 4, એકમનો અંક 4 માંથી 2 બાદ કરીશું. કેટલા બચશે? 2. 4 માંથી 2 બાદબાકી થઈ. ઉપરવાળી સંખ્યા મોટી છે તો 4 માંથી 2 બાદ કરીશું તો 2 બચશે. 2 નો 9 સાથે બાદબાકી કરીએ. 2 નો 9 સાથે બાદબાકી કરીએ તો 2 નો 9 સાથે બાદબાકી કરીશું તો કેટલા બચશે? બોલો, બાદબાકી થશે. પહેલા તો બાદબાકી થશે જ નહીં. અહીંયા તો શું કરીશું? 2 ને આપણે કટ કરીશું અને ઉપર કેટલા મૂકી દઈશું? 2 મૂકી દઈશું. કેટલા મૂકી દઈશું? 2. આગળવાળી સંખ્યામાંથી 1 કમ કરી દઈશું અને 1 ક્યાં મૂકી દઈશું? 1 લઈને ક્યાં મૂકી દઈશું? અને આપી દઈશું 2 ને આપી દઈશું તો 2 ના આગળ 1 મૂકી દે તો 12 થઈ જશે. કેટલા થઈ જશે? 12. અને 2 ને 1 કમ, 2 માંથી 1 બાદ કમ કરી નાખ્યા તો કેટલા મૂકી દઈશું? ઉપર 2 ના ઉપર કેટલા લખી દઈશું? 1 લખી દઈશું. કેટલા લખી દઈશું? 1. હવે 12 માંથી 9 બાદ કરો, કેટલા થશે? 3 બચશે. કેટલા? 3 બચશે. અને 1 ના તો 1. નીચે કોઈ સંખ્યા આપેલી જ નથી તો બાદબાકી થશે નહીં. નેક્સ્ટ એક્ઝામ્પલ 132 આપણો અહીંયા જવાબ આવ્યો. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. 806 માંથી 17 બાદ કરીએ. 806 માંથી 17 બાદ કરીએ. તો મોટી ઉપરની સંખ્યા મોટી છે. એકમના અંક સાથે બાદબાકી, દશાંકનો અંક દશાંકના અંક સાથે બાદબાકી અને સોના અંકનો સોમાંક સાથે બાદબાકી. હવે કેવી રીતે બાદબાકી કરીશું? અહીંયા ધ્યાન આપો. 6 માંથી 7 બાદ કરીએ. 6 માંથી 7 બાદ કરીશું તો બાદબાકી થશે? બાદબાકી થશે નહીં. શા માટે? 6 નાના છે તો ઉપર કેટલા મૂકી દઈશું? 6 તો મૂકી દઈશું. 6 ને કટ કરીને ઉપર કેટલા મૂકી દઈશું? 6. આગળવાળી સંખ્યામાંથી મારે 1 લાવવા છે પણ આગળવાળી સંખ્યા તો કઈ છે? 0 છે. તો 0 માંથી 1 તો કેવી રીતે લાવી શકાય? લાવી શકાય જ નહીં. તો અહીંયા ધ્યાન આપજો. હવે શું કરીશું? આગળવાળી 0 હોય તો આપણે શું કરીશું? એના આગળવાળી સંખ્યા કઈ છે? 8. તો 8 અને 0 ને બંનેને જોઈન્ટ કરી દઈશું. 8 અને 0 ને બંનેને જોઈન્ટ કરી દઈશું. તો 8 અને 0 બંને સંખ્યાને હવે સાથે લઈને આપણે જોઈશું. તો બંને સંખ્યાને સાથે લઈ તો 8 અને 0 નો જોઈન્ટ કરી દઈશું તો કેટલી સંખ્યા થઈ જશે? 80. અને 80 માંથી આપણે 1 કમ કરી ઉપરવાળી સંખ્યા 80 માંથી 1 કમ કરું તો 1 વેલા અહીંયા આપી દઉં. 1 ને 6 થી જોઈન્ટ કરી દઉં 16 થઈ જશે. હવે 80 માંથી હું 1 કમ કરી દઉં તો કેટલા બચશે? 80 માંથી 79. 79 બચશે. કેટલા? 79. 79 લખી 7 ના ઉપર 7 લખી દેવાના અને 0 ના ઉપર 9 લખી દેવાના. 79 બે સંખ્યા છે ને તો 7 8 ના ઉપર કેટલા? 7 લખી દેવાના. 79 થશે ને? 79 તો 8 ના ઉપર 7 લખી દો અને 0 ના ઉપર કેટલા લખી દો? 9 લખી દો. કેટલા લખી દો? 9. હવે બાદબાકી થઈ જશે. તો હમ સમજ્યા ભાઈ? આગળ 0 હોય તો બે સંખ્યા લેવાની, એના આગળવાળી સંખ્યાના બંને સંખ્યાને શું કરી દેવાની? જોઈન્ટ કરી અને તેમાંથી એક સંખ્યા બાદ કરી ઉપરવાળી સંખ્યાને આપી દેવાના. તો 16 માંથી હવે 7 ને બાદ કરો તો કેટલા બચશે? 16 માંથી 7 બાદ કરીશું તો કેટલા? 9 બચશે. 9 માંથી 1 બાદ કરો. 9 માંથી 1 બાદ કરો તો કેટલા બચશે? 9 માંથી 1 બાદ કરીશું તો 8 બચશે. અને 7 માં 8 તો ગણાશે નહીં. 8 અને 0 ને ગણીશું નહીં અહીંયા. તો 7 ના 7 તો 789 આપણો જવાબ અહીંયા આવ્યો. જો અહીંયા પણ હજી સમજમાં આવે તો નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. અહીંયા ધ્યાન આપો. અહીં ઉપરની સંખ્યા મોટી છે અને નીચેની સંખ્યા નાની છે. બાદબાકી થઈ જશે. એકમનો એકમના 4 માંથી 6 બાદ કરીશું. બાદબાકી થશે? થશે નહીં અહીંયા. શા માટે? 4 નાના છે તો 4 ને કટ કરીશું ઉપર કેટલા લખી દઈશું? 4 લખી. જે સંખ્યા નીચે ઉપર લખી દેવાનું. હવે અહીંયા ધ્યાન આગળવાળી સંખ્યામાંથી મારે 1 બાદ કરવા છે પણ આગળ તો 0 છે
તો હું શું કરીશું, આગળ 0 છે તો ત્યાંથી તો 1 લઈ શકું નહીં, તો આગળવાળી સંખ્યા જોવાની. એના આગળવાળી સંખ્યા કઈ છે? 6 છે. 6 અને 0 ને બંનેને જોઈન્ટ કરી દેવાના. 6 અને 0 ને બંનેને જોઈન્ટ કરીશું કેટલા થશે? 60. અને 60 માંથી 1 બાદ કરીશું અને 1 કોને આપી દઈશું? 4 ને આગળ મૂકી દઈશું તો 14 થઈ જશે. અને 60 માંથી 1 બાદ કરીશું તો કેટલા થઈ જશે? 59. 59 તો 59 થઈ તો 6 ના ઉપર 5 મૂકી દઉં અને 0 ના આગળ 0 ના ઉપર કેટલા મૂકી દઉં? 9 મૂકી દઉં. 59 હતા ને તો 6 ના ઉપર 5 મૂકી દેવાના અને 0 ના ઉપર કેટલા મૂકી દઈશું? 9. અને 60 ને હવે ગણાશે નહીં. હવે 14 માંથી 6 બાદ કરું, 14 માંથી 6 બાદ કરું તો કેટલા બચશે? 8. 9 માંથી 2 બાદ કરીશું કેટલા બચશે? 7. 5 ના 5 578 આપણો જવાબ આવ્યો. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. 980 - 15. 980 - 15 આ સંખ્યાને આપણે બાદબાકી કરવાની છે. ઉપરવાળી સંખ્યા તો મોટી છે, નીચેવાળી સંખ્યા નાની છે. ચલો 0 માંથી 5 બાદ કરવાના છે. પહેલી સંખ્યા 0 આવી ગઈ અહીંયા તો 0 માંથી 5 બાદ થશે? ના થાય. નહીં થાય, બાદબાકી થશે નહીં. શા માટે? 0 નાના છે 5 કરતા. તો શું કરીશું? 0 નો કટ કરીશું અને ઉપર કેટલા મૂકી દઈશું? 0. કેટલા 0 હતા તો 0 મૂકી દઈશું અને આગળવાળી સંખ્યામાંથી કેટલા લઈશું? આગળવાળી સંખ્યામાંથી 1 લઈશું અને 0 ના આગળ મૂકી દઈશું તો કેટલા થશે? 10 થઈ જશે. 1 ને હું 0 આગળ મૂકી દઉં અને બેવને જોઈન્ટ કરી દઉં તો કેટલા થઈ જશે? 10. હવે 8 માંથી 1 બાદ કરું તો કેટલા લખું? 7 લખી દઉં. 7 લખી દઈશું ને. હવે 10 માંથી 5 બાદ કરો, એકમનો અંક એકમના અંક સાથે બાદબાકી. 10 માંથી 5 બાદ કરો તો કેટલા થશે? 5. ને 7 માંથી 1 બાદ કરો, 7 માંથી 1 બાદ કરો તો કેટલા બચશે? 6. અને 9 ના 9 નીચે કઈ સંખ્યા છે જ નહીં, બાદબાકી કોઈ સંખ્યા આપેલી જ નથી તો કોઈ સંખ્યાની બાદબાકી થશે નહીં. તો 9 ના 965 જવાબ આપણો આવ્યો. 670 - 364 આ બંને સંખ્યાને આપણે બાદબાકી કરીશું. પહેલા તો શું કરીશું? એકમનો અંક એકમના અંક સાથે. ઉપરવાળી સંખ્યા મોટી છે 670 364 કરતા કેવી છે? મોટી છે તો બાદબાકી થઈ જશે. એકમનો અંક એકમના અંક સાથે બાદબાકી તો 0 ની બાદબાકી 4 સાથે થશે નહીં થાય અહીંયા. શા માટે? 0 નાના છે તો શું કરીશું? 0 ને કટ કરી દઈશું, 0 નો ઉપર મૂકી દઈશું. આગળવાળી સંખ્યા કઈ છે? 7. હવે 7 માંથી 1 કમ કરી દઈશું, 7 માંથી 1 બાદ કરી દઈશું અને 1 કોણ આપી દઈશું? 0 ને. 0 ને આગળ મૂકી દઈશું. 1 અને 0 બંનેને જોઈન્ટ કરી દઈશું કેટલા થઈ જશે? 10. હવે 7 ને હું 7 માંથી 1 કમ કરું તો કેટલા થઈ જશે? 6. તો ઉપર કેટલા લખી દઉં? 6. હવે 10 માંથી એકમનો અંક એકમના અંક સાથે બાદબાકી. 10 માંથી 4 બાદ કરું કેટલા થશે? 6 થશે. 10 માંથી 4 બાદ કરીશું 6 બચશે. અહીં 6 માંથી 6 બાદ કરીશું કેટલા? 6 માંથી 6 બાદ કરીશું કેટલા? 6 માંથી 6 જાય તો કેટલા? 0 બચશે. 5 રૂપિયામાંથી 5 રૂપિયા બાદ કરું તો કેટલા થઈ જશે? 0 થઈ જશે. તો 6 માંથી 6 બાદ બાકી કરીશું તો 6 માંથી 6 જશે કેટલા? 0 બચશે. કેટલા? 0. અહીં આગળ વળે 6 માંથી 3 બાદ કરીએ તો કેટલા બચશે? 3. 306 જવાબ મારો આવ્યો. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. 3000 - 252 ઉપરવાળી સંખ્યા મોટી છે બાદબાકી થઈ જશે. અહીંયા ધ્યાન આપો. અહીં એકમનો અંકનો એકમના અંક સાથે બાદબાકી. એકમનો અંક કયો છે? અહીંયા એકમનો અંક 0 છે, બાદબાકી થશે નહીં તો ઉપર કેટલા મૂકી દઈએ? 0 મૂકી દઈએ. પહેલા તો ઉપર 0 મૂકી દઈશ. હવે અહીંયા ધ્યાન આપો. આગળની સંખ્યામાંથી મારે 1 લેવા છે પણ આગળ તો કઈ સંખ્યા છે? 0. તો 0 માંથી તો 1 લઈ ન શકું. આગળના આગળ જોવું તો એના આગળ પણ કઈ સંખ્યા છે? 0 જ છે. તો હવે શું કરીશું બોલો? એના આગળ પણ 0 છે તો હવે એના આગળની જે સંખ્યા જે બીજા નંબરના આગળ પણ જે સંખ્યા આપી છે આ 0 ના આગળ પણ સંખ્યા જોઈશું તો કઈ સંખ્યા છે? 3 છે. તો આ 3 સંખ્યાને આપણે જોઈન્ટ કરી દઈશું. આ 3 સંખ્યા તો કેટલા થશે? 300. અને 300 માંથી 1 બાદ કરીને હું કોને આપી દઉં? 0 ને. 0 ને સાથે જોઈન્ટ કરી દઈશું તો 300 ને જોઈન્ટ કરી કેટલા? 10 થશે. અને 300 માંથી 1 બાદ કરીશું તો કેટલા બચશે? 300 માં 299 બચશે. કેટલા? 209. તો 299 બચશે તો 3 ના ઉપર 2 લખી દઉં, અહીં 9 અહીં 9 લખી દઉં તો આ 300 કટ થઈ ગયા. સમજમાં આવ્યું? શું કર્યું? ઉપર 0 લખી દીધું. 0 લખ્યા બાદ હું આગળની સંખ્યા જોઈ તો 0 હતી, એના આગળ 0 હતી તો શું કર્યું? એના આગળની જે સંખ્યા હતી એ જ લીધી અને ત્રણેય સંખ્યાને શું કરી નાખી? જોઈન્ટ કરી નાખી. તો 300 થયા. 300 માંથી 1 બાદ કર્યા અને 1 0 ના આપી દીધા, 1 0 ના આપી દીધા અને 300 માંથી 1 બાદ કરવાથી કેટલા બચે? 299. તો 299 હું લખી દીધા. હવે 10 માંથી 2 બાદ કરો તો કેટલા બચશે બોલો? 10 માંથી 2 બાદ કરો તો 8 બચશે. કેટલા? 8. 9 માંથી 5 બાદ કરો કેટલા બચશે? 4. કેટલા? 4. અહીં 9 માંથી 2 બાદ કરો કેટલા બચશે? 7. કેટલા બચશે? 7. અને 2 ના 2. 2 માંથી આ નીચે હવે આ સંખ્યા બધી ગણાશે ને ઉપરવાળી સંખ્યા જોઈશું તો 2 ના 2. આ જો ન સમજમાં હોય તો આગળનો નેક્સ્ટ એક્ઝામ્પલ એવું જ છે. જો અહીંયા ધ્યાન આપો.
પહેલા તો એકમનો ઉપરવાળી સંખ્યા તો મોટી છે દેખાય છે અહીંયા ઉપરવાળી સંખ્યાનો એકમનો એકમ નંગ સાથે બાદબાકી 1 ની બાદબાકી 6 સાથે બાદબાકી કરીશું તો 1 નો 6 સાથે બાદબાકી થશે નહીં થાય શા માટે એક નાના છે તો શું કરીશું 1 ને કટ કરી ઉપર કેટલા મૂકી દઈશું 1 મૂકી દઈશું કેટલા મૂકી દઈશું 1 તો અહીંયા ધ્યાન આપો આગળની સંખ્યામાંથી હું શું કરીશું 1 લઈશું તો 2 ને કટ કરીશું ના 2 ને કટ કરી કેટલા લઈશું તેમાંથી 1 લઈ લઈશું 1 અહીંયા મૂકી દઈશું એટલે 11 થઈ જશે હવે 2 માંથી 1 બાદ કરું તો 2 માં કેટલા બચ્યા એક જ બચ્યો તે 1 એના ઉપર લખી દઉં હવે 11 માંથી 6 બાદ કરું 11 માંથી 6 બાદ કરું તો કેટલા બચશે 5 તો 5 તો હું લખી દઉં અહીંયા ધ્યાન આપો હવે 1 માંથી હું 3 બાદ કરીશું 1 માંથી શું બાદ કરીશું 3 તો 1 માંથી 3 બાદ થશે નહીં થાય શા માટે એક નાના છે તો ફરી એને શું કરવું પડશે 1 ને કટ કરી ઉપર કેટલા લખી દઉં 1 લખી દઉં હવે આગળની સંખ્યામાંથી મારે શું જોઈએ છે 1 જોઈએ છે તો અહીંયા તો એક 0 છે તો 0 માંથી 1 લઈ શકું નહીં આગળની સંખ્યા આગળની સંખ્યા જોઈશું તો આગળની સંખ્યા પણ કઈ છે 0 જ છે તો એમાં એ સંખ્યામાંથી પણ હું 1 લઈ શકું નહીં તો એના આગળની સંખ્યા જોઈશું એના આગળની સંખ્યા 8 છે હવે આ ત્રણેય સંખ્યાને જોઈન્ટ કરી દઈશું આ ત્રણેય સંખ્યાને શું કરી દઈશું ત્રણેય સંખ્યાને જોઈન્ટ કરીશું તો કેટલા થશે 800 માંથી 1 કમ કરી 1 બાદ કરી અહીં 1 ના આગળ મૂકી દઈશું તો 11 થઈ જશે કેટલા થઈ જશે 11 અને 800 માંથી 1 બાદ કરીશું તો કેટલા બચશે 799 કેટલા બચશે 799 તો અહીં 7 લખો અહીં 9 લખો અહીં 9 લખો આ 008 કટ થશે હવે એને ગણાશે નહીં હવે 11 માંથી 3 બાદ કરો કેટલા બચશે 11 માંથી હું 3 બાદ કરું તો કેટલા બચશે 8 બચશે કેટલા 8 9 માંથી 0 બાદ કરું તો 9 ના 9 9 માંથી 1 બાદ કરું 9 માંથી 1 બાદ કરું તો કેટલા બચશે 9 માંથી 1 બાદ કરું તો 8 બચશે ને 7 ના 7 તો આમાં પૂરો જવાબ આવી ગયો 78985 મારો જવાબ આવી ગયો આઈ હોપ હું આશા રાખું છું તમને આ લેક્ચર પૂરું સમજાયું હશે જો સમજાયું હોય તો કોમેન્ટ કરી મને ચોક્કસ જવાબ આપો જેનાથી મને સમજમાં આવે કે તમને સમજમાં આવે છે કે નથી આવતું અહીં તમને હોમવર્ક આપ્યું છે બધા વિદ્યાર્થીઓને વિનંતી છે પોતાની જાતે નોટબુકમાં દાખલા પ્રેક્ટિસ કરો અને મને કોમેન્ટમાં જવાબ આપો કે તમારો જવાબ શું આવે છે હું તમારો જવાબ ચોક્કસ જોઈશું અને તેનો રિપ્લાય પણ આપીશું તો સરવાળા કરવાના છે બે સંખ્યાના 1 અને આ બે સંખ્યાના બે ક્વેશ્ચન આપ્યા છે એના બે પોતાના જાતે નોટબુકમાં સરવાળા કરો અને બાદબાકી કરવાની છે બે સંખ્યાની આ સંખ્યાની અને આ સંખ્યાની તો આ બે સંખ્યાની બાદબાકી કરો અને મને કોમેન્ટમાં જવાબ આપો ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ